આત્મીય પરિજન ભાઈ બહેનો, હોળીની શુભકામનાઓ। હોળીનું પર્વ એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસુરતા પર દેવત્વનો વિજય અને મનને, તનને, અંતઃકરણને પ્રકૃતિના રંગોથી રંગી અને ઉલ્લાસિત, તરંગિત, પ્રફુલ્લિત કરવાનો લોક ઉત્સવ યાની કે હોલી। હોલીનું વૈદિક મહત્ત્વ આપણા ધર્મ, શાસ્ત્રો, પુરાણો, વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે અધર્મ, અનીતિ, અન્યાય, અત્યાચાર સામે ધર્મની લડાઈ, નીતિની લડાઈ, સદાચારની લડાઈ અને એની પર વિજય એટલે હોળી। ધાર્મિક માન્યતાઓ પ્રમાણે હોળીનું પર્વ યાની કે હોલિકા દહન કરી અને વિજયોત્સવ મનાવવામાં આવે છે અને એ વિજયોત્સવ મનાવવાનું કારણ હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં મૂકી અને એને બાળવા માટે બેસે છે ત્યારે પ્રહલાદ પ્રભુનો ભક્ત, જેને રામ રાખે તેને કોણ ચાખે, તો પ્રહલાદ પ્રભુના ભક્તના નામ સ્મરણથી એ તરી જાય છે અને અનીતિ, અધર્મ, ઈર્ષા, દ્વેષ રૂપી હોલિકાનો નાશ થાય છે। પ્રાકૃતિક રૂપે વસંત ઋતુના આગમનથી લઈ અને હોલિકા દહન વખતે જે ખેતરની અંદર નવીન પાક થયો હોય છે, આબા ઉપર, વૃક્ષો ઉપર નવીન કૂપળો એ પોતાના ઉમંગ અને ઉત્સાહને પ્રદર્શિત કરતી હોય છે અને એ નવીન અનાજ હોલિકા દહન વખતે વાતાવરણના પરિષ્કાર માટે, લોક કલ્યાણ માટે આહુતિ રૂપે અપાય છે અને હોલિકાનું પર્વ નાત જાત ભેદભાવ સિવાય ધર્મ મતાંતરોને ભૂલી જઈ માનવ માત્ર એક સમાનની નીતિ પ્રમાણે સૌ આનંદ ઉલ્લાસથી હોળીના પર્વને મનાવી અને રંગોત્સવ ખુશી મનાવે છે। એવું આ મહાન પર્વ આપણે સૌ ભેદભાવને ભૂલી જઈએ, મત મતાંતરોને ભૂલી જઈએ, ઈર્ષા દ્વેષને ભૂલી જઈ અને આત્મવત સર્વભૂતેષુ અને એક જ પરિવારના સભ્ય તરીકે આપણે સૌ વિશ્વ પરિવાર છીએ અને આખું રાષ્ટ્ર આપણો પરિવાર છે એવો ભાવ પ્રદર્શિત કરી વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરવાનું પર્વ એટલે આજનું લોક સાંસ્કૃતિક પર્વ એટલે હોળી। આવો આપ સૌને હોળીની શુભકામનાઓ। રંગોત્સવની અંદર રંગાવ, આનંદ ઉલ્લાસ સાથે જીવનને વસંતમય બનાવો એવા ભાવ સાથે આપ સૌને પુનઃ હોળીની શુભકામનાઓ, શુભકામનાઓ, શુભકામનાઓ।